પ્રશ્ન છે કે તાજેતરમાં જ નાયબ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે છે કાર્યભાર કોણે સંભાળ્યો? તો જવાબ આવશે એર માર્શલ તેજિંદર સિંહ દ્વારા છે કાર્યભાર સંભાળવામાં આવ્યો છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં વઢવાણ પોર્ટનો શિલાન્યાસ છે તે કર્યો હતો? તો જવાબ આવશે મહારાષ્ટ્ર ખાતે કર્યો હતો। ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર 2024માં કેટલામાં રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 7મા નંબરના આ છે તે રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવી છે। ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત હસના ઉદ્ભવ્યું હતું, તો આ ચક્રવાતનું નામ છે તે કોણે આપ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો પાકિસ્તાન દેશ દ્વારા છે આનું નામ છે આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઈ શ્રમ પોર્ટલ સમાચારમાં હતું, તો તે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા છે આ પોર્ટલ જે શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ તાજેતરમાં કયા દેશની સરકારે ખોરાકની કટોકટી દૂર કરવા માટે સેંકડો વન્ય પ્રાણીઓને મારવાની યોજના બનાવી છે? તો જવાબ આવશે નામીબિયા દેશે છે આ છે તે યોજના છે બનાવી છે। ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્યની વિધાનસભાએ શૂન્યકાળ એટલે કે 0 આવર શરૂ કરીને નવી કાયદાકીય પ્રથા રજૂ કરી છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ રાજ્ય દ્વારા। ત્યારબાદ તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના કયા જિલ્લામાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે લાતુર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા દેશની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે બ્રુનેઈ અને સિંગાપોર દેશની મુલાકાત છે તે તાજેતરમાં જ લીધી હતી। ત્યારબાદ પેરિસ પેરા ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું? તો ભારતના ધ્વજવાહક પૂછવામાં આવ્યું છે, તો તે આવશે ભાગ્યશ્રી જાદવ અને સુમિત અંતિલ છે તેઓ ભારત દેશના છે જે ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજવાહક હતા। ત્યારબાદ પેરિસ પેરા ઓલિમ્પિક વિશે આપણે વાત કરીએ તો પેરિસ પેરા ઓલિમ્પિક 2024નું સૂત્ર છે ગેમ્સ વાઇડ ઓપન, તેનું સૂત્ર છે। ઉપરાંત પેરિસ પેરા ઓલિમ્પિકનો માસ્કોટ પૂછવામાં આવે તો તેનો માસ્કોટ છે ધ પ્રીજી, તેનો માસ્કોટ છે। ત્યારબાદ મેડલ ટેબલમાં પ્રથમ કોણ રહ્યું હતું? તો પેરિસ પેરા ઓલિમ્પિકમાં મેડલ ટેબલનો પ્રથમ ચીન દેશ રહ્યો હતો। ભારતે કુલ કેટલા મેડલ જીત્યા હતા? તો ભારતે છે કુલ 29 મેડલ છે તે પેરા ઓલિમ્પિકમાં જીત્યા હતા અને મેડલ ટેબલમાં ભારતનો ક્રમ કેટલામાં હતો? તો ભારતનો ક્રમ 18મા ક્રમે ભારત રહ્યું હતું। ત્યારબાદ આગળ વાત કરીએ તો યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો? તો જવાબ આવશે જેનિક સિનર છે તેમણે છે મેન્સ સિંગલનું ટાઇટલ યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં જીત્યું છે। ત્યારબાદ યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો? તો જવાબ આવશે અરીના સબાલેન્કા છે તેમણે છે જે યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણનું આયોજન થયું હતું? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે છે આ વરુણ નામનું જે દ્વિપક્ષીય નૌકા કવાયત યોજાણી હતી। ત્યારબાદ આગળ તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે યુદ્ધ અભ્યાસ 2024 નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે। ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો બીજો સૌથી મોટો હીરો મળી આવ્યો હતો? તો જવાબ આવશે બોત્સવાનામાં છે વિશ્વનો સૌથી મોટો બીજો હીરો મળી આવ્યો છે।
ત્યારબાદ તાજેતરમાં જ આબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાને છે ભારતની મુલાકાત લીધી હતી. તો આ અંતર્ગત કયા રાજ્યમાં ફૂડ પાર્કના વિકાસ માટે એક MOU છે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ આવશે રણધીરસિંહ છે તેઓ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ શરૂ કરાયેલ PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ દર મહિને કેટલા યુનિટ મફત વીજળી આપવામાં આવશે? તો જવાબ આવશે 300 યુનિટ. ત્યારબાદ તાજેતરમાં જ ગ્લોબલ બાયો ઇન્ડિયા સમિટ 2024ની ચોથી આવૃત્તિનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતના તરણેતર ખાતે દર વર્ષે સામાન્ય રીતે કયા દિવસે મેળો ભરાય છે? તો જવાબ આવશે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના દિવસે યોજાય છે. આ ઉપરાંત ગુજરાતનો કયો મેળો છે તેને ભક્તિ મેળા તરીકે પણ પ્રસિદ્ધ છે? તો મિત્રો ભક્તિ મેળા તરીકે પૂછવામાં આવે પ્રશ્ન તો ભવનાથના મેળાને ભક્તિ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વર્ષ 2024ની એશિયન ચેમ્પિયન ટ્રોફી જે હોકીની ટુર્નામેન્ટ છે તો તેમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ આવશે ભારતની ટીમ એમાં ચેમ્પિયન બની છે. ત્યારબાદ તાજેતરમાં જ દિલ્હીના નવા મુખ્યમંત્રી છે તે કોણ બન્યું છે? તો નવા દિલ્હીના મુખ્યમંત્રી આતિશ માર્લેના બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલયે મનુ ભાકરને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો મનુ ભાકરને બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા છે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય વાયુસેનાની LCA તેજસ સંચાલિત છે તે ફ્લાઇંગ બુલેટ સ્ક્વોડ્રનમાં જોડાનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? તો જવાબ આવશે મોહના સિંઘ બન્યા છે. ત્યારબાદ વર્ષ 2026ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની કોણ કરશે? તો ગ્લાસગો સ્કોટલેન્ડ દેશ કરશે. ત્યારબાદ તાજેતરમાં જ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે અનુરા કુમારા દિસાનાયક છે તેઓ નવા શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં છઠ્ઠી ક્વાડ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ડેલાવર અમેરિકા ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડ 2024માં કયા દેશે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા? તો જવાબ આવશે ભારત દેશે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે રિયા સિંઘાએ જીત્યો છે. ત્યારબાદ FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2023-24માં ભારતના રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો જવાબ આવશે કેરળ રાજ્ય રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ યોજાયેલી દુલીપ ટ્રોફી 2024ની વિજેતા ટીમનું નામ જણાવો? તો જવાબ આવશે ભારત એશિયામાં વિજેતા ટીમ બની હતી. ત્યારબાદ ભારતીય સેનાના ટૂંક સમય માટે અપાચે હેલિકોપ્ટર પ્રાપ્ત કરશે તો અમેરિકાની કઈ કંપની દ્વારા આ અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે બોઈંગ કંપની દ્વારા છે આ અપાચે હેલિકોપ્ટરનું છે તે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ભારતના કે ગિરીશચંદ્ર મુર્મુ કયા સમયગાળા દરમિયાન જે ASOSAI એટલે કે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે? તો જવાબ આવશે વર્ષ 2024થી લઈને 2027 સુધી. ત્યારબાદ કયા દેશે 2025માં ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કરશે? તો જવાબ આવશે સાઉદી અરેબિયા દેશ છે તે ઓલિમ્પિક સ્પોર્ટ ગેમ્સનું આયોજન આગામી 2025ના વર્ષમાં કરશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓસ્કાર 2025માં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરીમાં ભારતની કઈ ફિલ્મને સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે લાપતા લેડીઝ જે હિન્દી ફિલ્મ છે તેને ઓસ્કરમાં છે તે સત્તાવાર એન્ટ્રી આપવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ પરમ રુદ્ર શું છે?
તો પરમ રુદ્ર મિત્રો એક સુપર કોમ્પ્યુટર રહેલું છે. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રને છે તે સંબોધ્યું હતું? તો જવાબ આવશે 79મા નંબરના જે સત્રને. ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં કુલ 133 દેશોમાંથી ભારતનો છે તે કયા ક્રમે ભારત દેશ રહ્યું છે? તો જવાબ આવશે 39માં જે ક્રમ ઉપર ભારત દેશ રહ્યો છે. પ્રથમ ક્રમ પૂછવામાં આવે તો સ્વિટ્ઝરલેન્ડ છે પ્રથમ ક્રમ ઉપર આમાં રહ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા આફ્રિકન દેશમાં માર્બર્ગ વાયરસ ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે? તો જવાબ આવશે રવાંડા જે આફ્રિકાનો દેશ છે ત્યાં આ વાયરસ ફાટી નીકળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા શહેરમાં ઓક્સિજન બર્ડ પાર્ક એટલે કે અમૃત મહોત્સવ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નાગપુર ખાતે છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ તાજેતરમાં જ 54માં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે 2022 માટેનો છે તે માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે મિથુન ચક્રવર્તીની છે પસંદગી કરવામાં આવી છે. અને આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને છે 10 લાખ રૂપિયા રોકડા, એક સ્વર્ણ કમળ ચંદ્રક અને છે શાલ ઓઢાડીને છે સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રથમ કોને મળ્યો હતો? તો પ્રથમ વખત મિત્રો છે દેવિકા રાનીને છે તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે? તો જવાબ આવશે મહાત્મા ગાંધીજી અને છે લાલ બહાદુર શાસ્ત્રીનો. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ દેશી ગાયોને છે તે રાજમાતાનો દરજ્જો આપ્યો છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા છે દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ શિગેરુ ઇશિબા તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો જવાબ આવશે જાપાન દેશના તેઓ વડાપ્રધાન બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારતીય વાયુસેનાના નવા ચીફ ઓફ ધ એર સ્ટાફ એટલે કે CAS તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે AP સિંઘની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં ટ્રામ રેલ સેવા છે તે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે કલકત્તા શહેરમાં. ત્યારબાદ તાજેતરમાં જ એન્ડ્રુ હોલનેસ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ છે કયા દેશના વડાપ્રધાન હતા? તો જવાબ આવશે જમૈકા દેશના તેઓ વડાપ્રધાન હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે કઈ 5 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો છે? તો જવાબ આવશે બંગાળી, આસામી, પ્રાકૃત, પાલી અને મરાઠી. આ 5 ભાષાઓને છે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એ પહેલાં છે એક પ્રથમ છે તમિલ જે ભાષા છે તેને છે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપેલો હતો. હવે કુલ મળીને 6 ભાષાઓ છે તેને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો મળેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયા દેશમાં વર્ષ 2025માં ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થશે? તો જવાબ આવશે ભારત દેશમાં આયોજન થવાનું છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે રિનોવેટ કરાયેલા ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું? તો જવાબ આવશે માંડવી ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા 3 દેશોએ વીજળીની નિકાસ માટે ત્રિપક્ષીય પાવર ટ્રેડ ડીલ પર છે હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે તેમાં ભારત, નેપાળ અને બાંગ્લાદેશ. આ 3 જે છે દેશોએ છે હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ WHOએ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રનું 77મું સત્ર કયા શહેરમાં યોજાયું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ
તો તાજેતરમાં જ આરબીઆઈએ ઓક્ટોબર 2024માં તેની નાણાકીય નીતિની જે સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં દરો યથાવત રાખ્યા હતા. તો આ અંતર્ગત રેપો રેટ ખાલી જગ્યા યથાવત રાખ્યો છે. તો જવાબ આવશે 6.50% જેટલો. ત્યારબાદ તાજેતરમાં જ મોહમ્મદ મુઇઝી ભારતની મુલાકાતે આવ્યા હતા. તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે માલદીવ દેશના તેઓ રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા સ્થળે એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ટેલિસ્કોપ મેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે લદ્દાખ ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ બાયો E3માં E3 શું છે? તો તેમાં E3નો મિત્રો મતલબ થશે ઇકોનોમી, એન્વાયરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ છે. આ E3નું જે છે પૂરું નામ થશે. ત્યારબાદ તાજેતરમાં જ 21મી આસિયાન ભારત સમિટ ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે વિયેટિયાન લાઓસ ખાતે છે યોજાણી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રના કયા શહેરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે મુંબઈ ખાતે કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2024માં ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો છે? તો ભૌતિક શાસ્ત્રમાં જ્હોન હોપફિલ્ડ્સ એન્ડ જ્યોફી હિલ્ટનને મળ્યો છે. રસાયણશાસ્ત્રની વાત કરીએ તો ડેવિડ બેકર, જ્હોન એમ જમ્પર, ડેમિસ હાસાબિસ, આ 3 વ્યક્તિઓને છે રસાયણશાસ્ત્રમાં મળ્યો છે. મેડિસિનમાં જોઈએ તો મેડિસિનમાં વિક્ટર એમ્બ્રોસ અને છે ગેરી રૂકવેનને છે મળ્યો છે. સાહિત્યમાં હાન કાંગને છે એવોર્ડ મળ્યો છે. શાંતિમાં મિત્રો છે નિહો ડાયનક્યો સંસ્થા છે તેને છે શાંતિનો પુરસ્કાર મળ્યો છે. અને અર્થશાસ્ત્રની વાત કરીએ તો ડેરોન એસ મોંગલુ, સાઇમન જોન્સન અને જેમ્સ રોબિન, આ 3 વ્યક્તિઓને અર્થશાસ્ત્રમાં મળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારતીય કોસ્ટ ગાર્ડે છે તેના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે CS પરમેશની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળ કરીએ તો તાજેતરમાં ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નોવેલ ટાટાની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો તાજેતરમાં જ છે રતન ટાટાનું નિધન થયું હતું. ત્યારબાદ છે ટાટા ટ્રસ્ટના નવા હવે ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે, તે છે નોવેલ ટાટા. ત્યારબાદ તાજેતરમાં જ વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે કમલ વોરાને એનાયત થયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી. તો તેઓ કયા દેશના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી છે? તો જવાબ આવશે સ્પેન દેશના. ત્યારબાદ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 105મા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર ICC હોલ ઓફ ફેમમાં કયા ક્રિકેટરોને છે સ્થાન આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેમાં 3 વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં AB ડિવિલિયર્સ જે સાઉથ આફ્રિકાના ખેલાડી, એલિસ્ટર કુક ઇંગ્લેન્ડના ખેલાડી અને નીતુ ડેવિડ જે ભારતની મહિલા ખેલાડી છે. આ 3ને છે ICC હોલ ઓફ ફેમમાં છે તેને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં શ્રી નાયબસિંહ સૈની કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યના. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓમર અબ્દુલ્લા. ત્યારબાદ તાજેતરમાં જ કોને પ્રતિષ્ઠિત IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળ્યો હતો? તો જવાબ આવશે ડૉક્ટર S સોમનાથને છે આ એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે રાજસ્થાન રાજ્યમાં. ત્યારબાદ વર્ષ 2024ના વિમન્સ T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમનું નામ જણાવો. તો જવાબ આવશે તેમાં ન્યૂઝીલેન્ડની ટીમ વિજેતા બની હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તો જવાબ આવશે વિરાટ કોહલી બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વુમનના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વિજયા રાહટકરની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે તેની ચોથી પરમાણુ સંચાલિત
બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે તે ક્યાં લોન્ચ કરી છે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત દાના જે છે તે ઉદ્ભવ્યું હતું. તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે કતારે છે આનું નામ આપ્યું હતું. કે તાજેતરમાં ભારતના પ્રથમ લેખકોના ગામનું જે છે કયા શહેરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દહેરાદૂન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઇન્ડેક્સ એટલે કે NCT 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 176મા ક્રમ ઉપર ભારત છે. ત્યારબાદ તાજેતરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સપો 2024નું જે ઉદ્ઘાટન છે તે ક્યાં થયું હતું? તો જવાબ આવશે મિત્રો ગાંધીનગર ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝ જે છે ગુજરાતના વડોદરામાં C295 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તો આ પ્રોજેક્ટ કોના દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો? તો જવાબ આવશે એરબસ અને ટાસ્કલ દ્વારા છે જે છે અમલમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરનાર સુશ્રી રાની રામપાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે હોકીની રમત સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ તાજેતરમાં જ GPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે IPS હસમુખભાઈ પટેલની છે GPSCના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉ મિત્રો તે છે તેઓ પોલીસ ભરતી બોર્ડના તેઓ છે અધ્યક્ષ હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તાજેતરમાં જ ભારતીય નૌકાદળે અભય લોન્ચ કર્યું હતું. તો તે શું છે? તો જવાબ આવશે 7મું એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ રહેલું છે જેનું નામ અભય રાખવામાં આવેલું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ સિંહચલમ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યમાં આ મંદિર આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા સરળતાથી જન્મ અને મૃત્યુની નોંધણી માટે લોન્ચ કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો તેમાં CRS મોબાઈલ એપ્લિકેશન છે જેના દ્વારા છે જન્મ અને મરણની જે નોંધણી છે તે છે સરળતાથી કરી શકાશે. ત્યારબાદ કોણે છે મિત્રો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે? તો જવાબ આવશે વિપિન કુમારે છે જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો ચાર્જ સંભાળ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા પ્રસિદ્ધ ફૂટબોલરે વર્ષ 2024નો બેલોન ડીઓર એવોર્ડ છે તે જીત્યો છે? તો જવાબ આવશે રોડ્રિગો હર્નાન્ડીઝ છે તેમણે છે આ પ્રસિદ્ધ જે છે એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતની પ્રથમ બાયો મેન્યુફેક્ચરિંગ સંસ્થા બ્રિક્સ નેબીનું ખાલી જગ્યા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો જવાબ આવશે મોહાલી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વજ્રપ્રહાર 2024 નામની કવાયત યોજાઈ છે? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી મનદીપ ઝાંગરા કોણ છે? તો જવાબ આવશે ભારતના પ્રોફેશનલ બોક્સર છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશના વિશિષ્ટ દળો વચ્ચે ગરુડ શક્તિ અભ્યાસ યોજાયો હતો? તો જવાબ આવશે ભારત અને ઇન્ડોનેશિયાના જે છે વિશિષ્ટ દળો વચ્ચે છે આ છે જે છે ગરુડ શક્તિ અભ્યાસ યોજાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો કોણે વર્લ્ડ સોફ્ટ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો છે? તો જવાબ આવશે તનુશ્રી પાંડેએ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વિનબેક્સ 23 નામની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને વિયેતનામ દેશ વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ PM વિદ્યાલક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો તે શું છે?
તો જવાબ આવશે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ છે આ યોજનાનો રહેલો છે. ત્યારબાદ તાજેતરમાં જ આયોજિત ડોલ્ફિન વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયા વિસ્તારોમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે? તો જવાબ આવશે 680 જેટલી. ત્યારબાદ તાજેતરમાં જ બેંગ્લોરની પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન છે તે ક્યાં થયું હતું? તો જવાબ આવશે ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક્સ ચેન્જ ખાતે છે આનું ઉદ્ઘાટન થયું હતું. ત્યારબાદ સંજીવ ખન્ના ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો જવાબ આવશે 51મા નંબરના તેઓ મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે 47મા નંબરના તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે. અને તેની પાર્ટીનું નામ પૂછવામાં આવે તો રિપબ્લિકન છે તેની પાર્ટીનું નામ રહેલું હતું. ત્યારબાદ તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું છે? તો ઉપરાષ્ટ્રપતિ મિત્રો જેડી વેન્સ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ઓર્બિટલ માટે 2024નું બુકર પ્રાઇઝ છે તે કોણ જીત્યું છે? એટલે કે આ ઓર્બિટર કોને લખ્યું છે જેને બુકર પ્રાઇઝ મળ્યું છે? તો જવાબ આવશે સામંથા હાર્વેને છે આ બુકર પ્રાઇઝ ઓર્બિટલ માટે મળ્યું છે. અને આ મિત્રો છે બુકર પ્રાઇઝ છે મિત્રો સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપનું 28મું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો તે પંકજ અડવાણીએ જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઓસ્ટ્રા હિન્દ કવાયત હાથ ધરવામાં આવી હતી? તો જવાબ આવશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જ વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાયો હતો. તો સામાન્ય રીતે તાનારીરી મહોત્સવ કયા દિવસે યોજાય છે? તો જવાબ આવશે કારતક સુદ 9 અને 10 તારીખે યોજાતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ વર્ષ 2024નો તાનારીરી એવોર્ડ છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે વિદુષી પદ્મા સુરેશ તલવાલકર અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ક્યારથી થયો છે? તો જવાબ આવશે કારતક સુદ 11થી શરૂઆત થઈ છે અને 36 કિલોમીટરની લંબાઈ છે આ, એટલે કે લીલી પરિક્રમાની જે લંબાઈ હોય છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતના નાણાં પંચ છે તેના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ કયા ભારતીય વ્યક્તિને છે ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર છે એનાયત થયો છે? તો જવાબ આવશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એનાયત થયો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા આફ્રિકન દેશમાં ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી સન્માનિત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નાઇજીરિયન જે દેશ છે તેમના દ્વારા છે આ વડાપ્રધાનને જે છે નવાજવામાં આવ્યા હતા તો સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના નવા કેક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે કે સંજય મૂર્તિની નિમણૂક કરવામાં આવી છે અને 15મા નંબરના તેઓ કેક બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુડ માર્સર ગામને છે UNWTO દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો આ કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે છત્તીસગઢ રાજ્યમાં આ ગામ આવેલું છે. ત્યારબાદ વર્ષ 2024માં કયા દેશમાં G20 સમિટનું આયોજન થયું હતું? તો જવાબ આવશે બ્રાઝિલ દેશમાં આનું આયોજન થયું હતું અને આ 19મા નંબરની સમિટ રહેલી હતી. ત્યારબાદ આગામી સમિટ મિત્રો દક્ષિણ આફ્રિકામાં યોજાવાની છે અને આ 20મા નંબરની સમિટ છે તે યોજાશે. ત્યારબાદ મિસ યુનિવર્સ 2024નો તાજ જીતનાર જે વિક્ટોરિયા કેજેર છે થિલિંગવિંગ તેના દેશનું નામ જણાવવાનું છે. તો તેના દેશનું નામ શું છે? તો ડેનમાર્ક દેશની આ છે જે મહિલા છે તેને મિસ યુનિવર્સ 2024નો તાજ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ વર્ષ 2023 માટેનો શાંતિ નિશાસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ડેનિયલ બેરેનબોઇમ અને અલી અબુ અવવાદને છે આ છે શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ હોકીની વિમન્સ એશિયન ચેમ્પિયન ટ્રોફી 2024માં કઈ ટીમ વિજેતા બની હતી? તો જવાબ આવશે ભારતની ટીમ આમાં વિજેતા બની હતી. ત્યારબાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા
2024 ક્યાં યોજાયો હતો? તો જવાબ આવશે ગોવા ખાતે યોજાણો હતો. ત્યારબાદ તાજેતરમાં જ COP29 દરમિયાન ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2024 બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ભારત કયા ક્રમે રહ્યું હતું? તો જવાબ આવશે 10મા ક્રમે ભારત દેશ રહ્યો હતો. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યોમાં યોજાશે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં યોજાવાની છે. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશમાં અલ્પસંખ્યક ઉત્થાન માટે ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે USA દેશ દ્વારા છે જે સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તાજેતરમાં કયા પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સ્ટેશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે લેહ લદ્દાખમાં છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 26 નવેમ્બર 2024 એટલે કે ભારતીય બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કઈ 2 ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું હતું? તો જવાબ આવશે સંસ્કૃત અને મેથલી. ત્યારબાદ આગળ વાત કરીએ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે IPS નીરજા ગોટરોની. ત્યારબાદ ભારતને બાળ લગ્ન મુક્ત બનાવવા માટે તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય અભિયાન બાલ વિવાહ મુક્ત ભારત શરૂ કર્યું છે? તો જવાબ આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. તો પહેલો પ્રશ્ન છે કે વિશ્વ એડ્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 1 ડિસેમ્બરનો દિવસ ઉજવાય છે અને આની થીમ આ વખતેની હતી મિત્રો, ટેક ધ રાઇટ પથ, માય હેલ્થ એન્ડ માય રાઇટ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નેટવર્ક રેડિયેશન ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ જણાવો. તો ભારતનો ક્રમ મિત્રો આમાં હતો 49મા ક્રમે ભારત રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ભારત અને સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર 2024 ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે મહારાષ્ટ્ર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ચક્રવાત ફેગલ ઉદ્ભવ્યું હતું, તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે સાઉદી અરેબિયા દેશે આપ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને દેશનો શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન સુરતને. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે INS અરીઘાત પરથી K4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું, તો તેની રેન્જ કેટલી છે? તો જવાબ આવશે 3500 કિલોમીટરની રેન્જ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય સેનાએ તાજેતરમાં અધિકારીઓની તાલીમને આધુનિક બનાવવા માટે શરૂ કરાયેલા ઓનલાઈન પ્લેટફોર્મનું નામ શું છે? તો જવાબ આવશે એકલવ્ય તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રયાગરાજમાં 2025ના મહાકુંભનું સંચાલન માટે ઉત્તર પ્રદેશમાં નવા જાહેર કરાયેલા જિલ્લાનું નામ શું છે? તો જવાબ આવશે મહાકુંભ મેળો. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ વસ્તુને GI ટેગ મળ્યો છે? તો જવાબ આવશે ઘરચોળાને GI ટેગ મળ્યો છે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં સિનબેક્સ કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને કંબોડિયા વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં કયા 2 દેશ વચ્ચે હરિમોઉ શક્તિ 2024 નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને મલેશિયા દેશ વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જ નેતુમ્બો નંદ નદેત વાહા કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે? તો જવાબ આવશે નામીબિયા દેશના બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ રતાપાની વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત છે. ત્યારબાદ તાજેતરમાં જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે દેવેન્દ્ર ફડણવીસે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે હેમંત સોરેને. ત્યારબાદ વર્ષ 2024ની મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ આવશે ભારતની ટીમ. ત્યારબાદ તાજેતરમાં RBI ડિસેમ્બર 2024ની
નાણાકીય નીતિની સમિતિની બેઠક યોજી હતી, તો આ બેઠકમાં રેપો રેટ ખાલી જગ્યા યથાવત રાખ્યો હતો. તો જવાબ આવશે 6.50%. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી રાજીવ આપી રવિ કૃષિ મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં જ ઇસરોએ પ્રોબો 3 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. તો આ મિશનનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો જવાબ આવશે અવકાશમાં ઉડતી ચોકસાઈ રચનાનું પ્રદર્શન કરવું અને સૌર કોરોનાનું અવલોકન કરવું. ત્યારબાદ તાજેતરમાં જ અંડર-19 એશિયા કપ 2024 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કઈ ટીમ વિજેતા બની છે? તો જવાબ આવશે બાંગ્લાદેશની ટીમ વિજેતા બની છે. ત્યારબાદ તાજેતરમાં જ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે શમ્મી સિલ્વાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે મિશેલ બેચેલેટની, જે ચીલી દેશની છે તેની મિત્રો પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ આરબીઆઈના નવા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ 26મા નંબરના છે ગવર્નર બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ અમૂલ ડેરીના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે જોય મહેતાની છે, જયન મહેતાની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. અહીં જોય લખાયેલું છે પણ જયન મહેતા આવશે. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય ઇકોલોજીસ્ટે ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ 2024 જીત્યો છે? તો જવાબ આવશે માધવ ગાડગીલે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા ભારતીય મંદિરે તાજેતરમાં જ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ 2024 જીત્યો છે? તો જવાબ આવશે અબત સહારેશ્વર મંદિર, જે તમિલનાડુમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ જેનકાસ્ટ નામનું જે હવામાન આગાહી માટેનું AI મોડલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ગૂગલે લોન્ચ કર્યું છે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ વિલો નામની ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ચિપ લોન્ચ કરી છે? તો જવાબ આવશે ગૂગલે લોન્ચ કરી છે. ત્યારબાદ તાજેતરમાં સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યું છે? તો જવાબ આવશે ડી ગુકેશ બન્યા છે. ત્યારબાદ વર્ષ 2034નો ફિફા ફૂટબોલ મેન્સ વર્લ્ડ કપ ક્યાં યોજાશે? તો જવાબ આવશે સાઉદી અરેબિયામાં યોજાશે. આ ઉપરાંત 2026માં જે 23મા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન છે તે કયા દેશમાં થવાનું છે? તો તે મિત્રો અમેરિકા, કેનેડા અને મેક્સિકો દેશમાં થવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ ટીમે મહિલા હોકી જુનિયર એશિયા કપ 2024 જીત્યો છે? તો જવાબ આવશે ભારતે જીત્યો છે. ત્યારબાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ આવશે મુંબઈની ટીમ ચેમ્પિયન બની છે. ત્યારબાદ ગુજરાતના પ્રથમ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ આવશે સુરતમાં છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ગરબી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ મળ્યો છે. તો આ ભવન ક્યાં આવેલું છે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં છે આ ભવન આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ INS નિર્દેશક શું છે? તો જવાબ આવશે હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલી પ્રથમ એન્ટી પેસ્ટિસાઇડ બોડી સ્યુટનું નામ શું છે? તો જવાબ આવશે કિસાન કવચ તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ મોલ્ડોવા શું છે? તો જવાબ આવશે યુરોપમાં આવેલો આ એક દેશ છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સ્લિનેક્સ 2024 નામની નૌસેના કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને શ્રીલંકા વચ્ચે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા દેશે દાવો કર્યો હતો કે તેમણે કેન્સરની mRNA વેક્સિન બનાવી છે? તો જવાબ આવશે રશિયા દેશે. ત્યારબાદ ભારતનું કયું શહેર 2025 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો જવાબ આવશે નવી દિલ્હી. ત્યારબાદ તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાનું કયું ગામ ભારતનું પ્રથમ
સરહદી સોલાર વિલેજ બન્યું છે? તો જવાબ આવશે મસાલી ગામ. ત્યારબાદ તાજેતરમાં ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર શ્રી આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તો તેઓનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે તમિલનાડુમાં તેઓનો જન્મ થયો હતો અને ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 537 જેટલી વિકેટો ઝડપી હતી. ત્યારબાદ વ્યાસ સન્માન 2024 કોને એનાયત કરવામાં આવશે? તો જવાબ આવશે સૂર્યબાલાને. અને આ વ્યાસ સન્માન મિત્રો છે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. ત્યારબાદ વર્ષ 2024નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે દિલીપ ઝવેરીને એનાયત થયો છે. ભગવાનની વાતો માટે છે તેમને આ સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ કયો દેશ ISSF જુનિયર વર્લ્ડ કપ 2025ની યજમાની કરવાનું છે? તો જવાબ આવશે ભારત દેશ યજમાની કરશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 6 ડિસેમ્બર 2024માં 55મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GSTની કાઉન્સિલની બેઠક ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે જેસલમેર રાજસ્થાનમાં યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો તે કયા દેશનું રાષ્ટ્રીય સન્માન છે? તો જવાબ આવશે કુવૈત દેશનું રાષ્ટ્રીય સન્માન છે. ત્યારબાદ મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં યોજાવાની છે. ત્યારબાદ તાજેતરમાં જ અંડર-19 વિમન્સ T20 એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? તો જવાબ આવશે ભારતની ટીમ ચેમ્પિયન બની હતી. ત્યારબાદ તાજેતરમાં શ્રી ઓમ પ્રકાશ ચોટાલાનું નિધન થયું છે. તો તે કયા રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા? તો જવાબ આવશે હરિયાણા રાજ્યના. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહી ચિલ્લાઈ કલાન શું છે? તો મિત્રો ચિલ્લાઈ કલાન છે એ કાશ્મીરમાં 40 દિવસનો જે કઠોર શિયાળો હોય છે તેને ચિલ્લાઈ કલાન કહેવામાં આવે છે. ત્યારબાદ હાલમાં કેટલા રાજ્યના રાજ્યપાલ બદલાયા છે? તો 5 રાજ્યના રાજ્યપાલ બદલાયેલા છે. તો બદલાયેલા રાજ્યપાલ આપણે જોઈએ તો મણિપુરમાં અજય કુમાર ભલ્લાની નિમણૂક થઈ છે. કેરળમાં રાજેન્દ્ર વિશ્વનાથ આલકરની નિમણૂક થઈ છે. મિઝોરમમાં જનરલ ડૉક્ટર વિજય કુમારસિંહની નિમણૂક થઈ છે. ઓડિશામાં હરિબાબુ કુંભમપતિની નિમણૂક થઈ છે. બિહારમાં આરિફ મોહમ્મદ ખાનની નિમણૂક થઈ છે. તો આ 5 રાજ્યપાલોની નિમણૂક થઈ છે. ત્યારબાદ તાજેતરમાં જ ડૉક્ટર મનમોહન સિંહનું નિધન થયું છે. તો તેઓ કયા સમયગાળામાં ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે? તો જવાબ આવશે વર્ષ 2004થી લઈને વર્ષ 2024 સુધી તેમણે ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. આ ઉપરાંત તેઓ છે RBIના ગવર્નર અને ભારત સરકારમાં છે નાણામંત્રી પણ તેઓ અગાઉ રહી ચૂક્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ કયા પક્ષીને સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે બાલ્ડ ઈગલને. તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાંદરના જીવાશ્મી મળી આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે અંજારમાંથી. ત્યારબાદ 1 જાન્યુઆરી 1958માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી DRDO સંસ્થાની. ત્યારબાદ તાજેતરમાં જ કયા ક્રિકેટરે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ છે તે સ્વીકાર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે સચિન તેંડુલકરે છે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ જે છે સભ્યપદ સ્વીકાર્યું છે. ત્યારબાદ વર્ષ 2023માં વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનારા ગણતરી મુજબ વરુની અંદાજિત વસ્તી કેટલી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી 222. ત્યારબાદ તાજેતરમાં જ કોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો હવાલો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી વિતુલ કુમારને આ વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. ત્યારબાદ વર્ષ 2024માં મહાકુંભ મેળો છે તે ક્યાં યોજાઈ રહ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી પ્રયાગરાજમાં છે તે આ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટા જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે. અમદાવાદમાં છે સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનવાનો છે. ત્યારબાદ હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 34 જિલ્લાઓ. હાલમાં 34મો જિલ્લો વાવથરા જિલ્લો બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને છે મહાનગરપાલિકાનો દરજ્જો છે તે આપવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 9 જેટલી નગરપાલિકાઓને છે તે મહાનગરપાલિકાનો દરજ્જો છે તાજેતરમાં જ છે આપવામાં આવેલો છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં જ કોના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક્સ એક્સપોનું ઉદ્ઘાટન થયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીના હસ્તે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 4 જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેઇલ દિવસ છે જે મનાવવામાં આવે છે. ત્યારબાદ વર્ષ 2024માં કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 4 જેટલા ખેલાડીઓને છે આ મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર 2024 આપવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ના શોનું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ 2025થી લઈને 2039ની વચ્ચે જે જન્મેલા બાળકો છે તે કઈ જનરેશનમાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, તેને બીટા જનરેશન છે તે કહેવામાં આવશે. ત્યારબાદ ખોખો વર્લ્ડ કપ 2025 છે તેનું જે માસ્કોટ છે તેનું નામ શું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે ઉપરોક્ત બંને, એટલે કે તારા અને તેજસ બંને છે ખોખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટના નામ રહેલા છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2024માં કયો મેડલ જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી બ્રોન્ઝ મેડલ છે તેમણે જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે, મરીન નેશનલ પાર્ક દ્વારા છે આ કીચડિયા પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન અનુસાર સ્પીડ લિમિટ અને નો પાર્કિંગના દર કેટલા કિલોમીટરના અંતર પર સાઇનબોર્ડ રાખવામાં આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 5 કિલોમીટરના અંતરમાં છે તે સાઇનબોર્ડ છે તે સ્પીડ લિમિટ અને છે તે નો પાર્કિંગ માટે મારવામાં આવશે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે રાજકોટ ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા છે સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ ભારતના જે કયા રાજ્યમાં બીટા જનરેશનનું જે પ્રથમ જે બાળક જન્મ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ મિઝોરમમાં છે તે બીટા વર્ઝનનું પ્રથમ બાળક જન્મ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ તાજેતરનો પ્રશ્ન છે
કે તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIના દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ છે લોન્ચ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, અમિત શાહે લોન્ચ કર્યું છે. ત્યારબાદ ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ છે તે કયા શહેરમાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, જવાબ આવશે અમદાવાદ શહેરમાં છે યોજાવાની છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, જવાબ આવશે SBI દ્વારા છે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રવાસી ભારતીય દિવસની જે ઉજવવાની શરૂઆત છે તે ક્યારે થઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, વર્ષ 2003થી આની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 39મી જે છે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી, 11 જાન્યુઆરીથી શરૂઆત થવાની છે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, જવાબ આવશે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ છે તે મનાવવામાં આવે છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, પ્રણવ મુખર્જી જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે તેનું સ્મારક બનાવવામાં આવશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી, વિશાખાપટ્ટનમમાં આ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સેક્રેટરી તરીકે છે કોની નિમણૂક થઈ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, દેવજીત શેકિયા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદીએ છે આ શ્રીનગરમાં છે તે સોનમાર્ગ રોડ ઉપર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત શહેર તંત્રની અતિ આધુનિક જે સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન ક્યાં બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, અમદાવાદ શહેરમાં છે આ બનાવવામાં આવશે. ત્યારબાદ ભારતીય સેનાએ કયા સ્થળે 77માં આર્મી ડેની ઉજવણી કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પુણે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ ભારતીય મહિલા ટીમે ODIમાં કોને 304 રને હરાવી ઐતિહાસિક જીત મેળવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, આયર્લેન્ડ દેશને હરાવીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન કયા રાજ્યનું ST નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે પહેલા સ્થાન ઉપર છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્યનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ હેન્ડલી પાસપોર્ટનું રેન્કિંગ આવ્યું તેમાં ભારત કયા સ્થાને રહ્યું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 85 ક્રમ ઉપર. ત્યારબાદ એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, બેંગલુરુ ખાતે છે આ યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધા 2025માં ભાગ લેવા માટે શું વયમર્યાદા નક્કી કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, 9 વર્ષથી 36 વર્ષની. ત્યારબાદ ભારત દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 12 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ છે તે મનાવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને
અમેરિકન મેગઝીન ટ્રેક એન્ડ ફિલ્ડ્સ ન્યૂઝ દ્વારા 2024નો શ્રેષ્ઠ ભાલા ફેંકનાર છે જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નીરજ ચોપડાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોના દ્વારા ગુજરાતના સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, ગુજરાત પોલીસ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ અંડર 19માં તેવડી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ઈરા જાદવ. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના માર્ગો 4 લેન તેમજ મેજર બ્રિજ બનાવવા માટે કુલ કેટલા રૂપિયા ફાળવ્યા? તો જવાબ આવશે ઓપ્શન એ, 294 કરોડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન 2026માં કોમનવેલ્થ દેશોની જે સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની જે 28મી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, ભારત દેશમાં કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ પ્રથમ ભારત અને શ્રીલંકા હિન્દી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, કોલંબો ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતની સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્ય ખાતે અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ વર્ષ 2025 માટે કુલ કેટલા લોકોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, 27 લોકોને છે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ એમ્પાવર હર બીઝ નામની પહેલ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી, મહિલા ઉદ્યમિતા પંચ દ્વારા છે તે આ પહેલ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના કયા જહાજને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત બધા જ, એટલે કે INS સુરત, INS નીલગિરી અને INS વાઘસીર, આ ત્રણને છે જહાજોને છે રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ત્યારબાદ આગામી 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી છે કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, તાપી જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં કઈ થીમ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન 2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી, પરવા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કરુણા અભિયાન. ત્યારબાદ તાજેતરમાં જ કોણે બ્રિટિશ જુનિયર ઓપન અંડર 17 ગર્લ્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અનાહત સિંહે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી દિવસનું સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વડોદરા ખાતે. ત્યારબાદ દર વર્ષે ઇન્ડિયન આર્મી ડે છે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 15 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં જ કોણે આકાશવાણીની કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી, યોગી આદિત્યનાથે. તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે તારીખ 18થી લઈને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન એ, મોઢેરા ખાતે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે છે તે કોની નિમણૂક થઈ અથવા તો કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, સિતાંશુ કોટકની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય મૂળના કઈ અમેરિકન અવકાશ યાત્રીએ 8મી વખત સ્પેસ વોક કરી રેકોર્ડ સર્જ્યો છે?
તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, સુનિતા વિલિયમ્સ. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે છે ભૂલથી કલ્પના ચાવલા છે ટીક થઈ ગયું હતું, તો આ વિડીયોમાં આપણે સુધારો કર્યો છે. તાજેતરમાં જ CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે વિજય હજારે ટ્રોફી 2024-25 છે તે જીતી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, કર્ણાટકે છે આ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ગુજરાત પ્રથમ ક્રમ ઉપર આમાં રહ્યું છે. ત્યારબાદ ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે છે ક્યાં યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી, ગુજરાત સાયન્સ સિટી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા છે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહ્યું હતું? તો જવાબ આવશે 10મા નંબરની. ત્યારબાદ દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, તમિલનાડુ રાજ્યમાં. ત્યારબાદ દેશની જે ટીમ છે જે પીડી એટલે કે ફિઝિકલી ડિસેબલ જે ચેમ્પિયન ટ્રોફી 2025 છે તે કોણે જીતી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ભારત દેશે છે આ જીતી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી, ભુજ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન ડી, વર્ષ 2022માં કરવામાં આવી હતી. ત્યારબાદ કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, કીર્તિ તોરણ દર્શાવતી ઝાંખી છે તે પ્રજાસત્તાક દિવસના દિવસે જે પરેડ યોજાશે તેમાં દેખાડવામાં આવશે. આજનો પ્રશ્ન, તાજેતરમાં જ 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કયા દેશના અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યો? તો જવાબ આવશે ઓપ્શન સી, બેલ્જિયમના. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ICC દ્વારા જાહેર કરવામાં આવેલા મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે? તો જવાબ આવશે 2 ખેલાડીઓની. તેમાં છે સ્મૃતિ મંધના અને દીપ્તિ શર્માનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે 26મી જાન્યુઆરી 2050ના રોજ કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે? તો જવાબ આવશે 76મા નંબરના. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ માટે છે લંબાવવા કેબિનેટે મંજૂરી આપી છે? તો જવાબ આવશે 5 વર્ષ માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો જવાબ આવશે 7 જેટલા પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. ટોટલ 139 આપવામાં આવશે, જેમાં પદ્મભૂષણ 7, પદ્મ વિભૂષણ 7, પદ્મભૂષણ 19 અને છે પદ્મશ્રી 113. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે કેન્દ્ર સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દેશભરમાં કેટલી નવી સૈનિક શાળાઓ ખોલશે? તો જવાબ આવશે ઓપ્શન બી, 100 જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય વાયુસેનાની કઈ એરોબેટિક ટીમે છે તે ટીમ દ્વારા છે એરોબેટિક પ્રદર્શન કરાયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, સૂર્યકિરણ નામની ટીમે. ત્યારબાદ તાજેતરમાં જ કયા જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાની છે ભેટ આપવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, તાપી જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ અને વુમન્સ
નું સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે જે છે મેડિસન કી જે છે તે મહિલા સિંગલનું ટાઇટલ અને જેનિક જે સિનર છે તેમણે પુરુષ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની 5મી આવૃત્તિનું આયોજન કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થશે? તો જવાબ આવશે ઓપ્શન સી જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું છે પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઉત્તરાખંડ રાજ્ય. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની છે જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 93 જેટલા વીરતા પુરસ્કાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ઇસરોએ હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કેટલા જે છે ઉપગ્રહ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે? કેટલામાં જે છે લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે? તો મિત્રો આ 100 નંબરનું છે જે છે લોન્ચ કરીને તેમણે છે ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મહિલા હોકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ છે તે કોણે જીતી લીધો છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઓડિશા વોરિયરે. ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે AI આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાશે? તો જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ શહેરમાં. ત્યારબાદ 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તરાખંડ રાજ્યમાં. ત્યારબાદ અંડર-19 T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનારી પ્રથમ ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે ઓપ્શન એ ગોંગડી ત્રિષા છે, જે ભારતની ખેલાડી છે તે પ્રથમ ખેલાડી બની છે. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ ધ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ ગિફ્ટ સિટી છે ત્યાં કરાવ્યો છે. તો મિત્રો આ હતા છે 11થી લઈને 21 જાન્યુઆરી સુધીના કરંટ અફેર્સના પ્રશ્નો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો પહેલો પ્રશ્ન છે કે કયા રાજ્યના ટેબ્લોએ પ્રજાસત્તાક દિનની જે પરેડ છે તેમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે ગુજરાતનો ટેબ્લો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે છે કયા જિલ્લામાં ગુનારી ગામની આંતરદેશીય મેંગ્રોવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ કચ્છ જિલ્લાની. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા દેશે પોતાનું ડીપસીક AI ચેટ GPT મોડલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી ચીન દેશે છે આ ડીપસેક નામનું AI ચેટ GPT જેવું મોડલ લોન્ચ કર્યું છે. મિત્રો ચેટ GPTની વારી આ પણ છે વેબ સર્ચ કરીને છે તમને માહિતી છે તાત્કાલિક આપે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ કોના હસ્તે રાજ્યની તમામ ચેરિટી કમિશનની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે પેમેન્ટની સુવિધાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી ઋષિકેશ પટેલના સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે 2 ફેબ્રુઆરીના રોજ છે દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે છે મનાવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ છે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓમાં 2 દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી 7 મહાનગરપાલિકાઓમાં છે આ મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ પુસ્તક મેળો 2025 છે તે કયા સ્થળે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી નવી દિલ્હી ખાતે મિત્રો છે આ વર્લ્ડ બુક ફેર જે વિશ્વ પુસ્તક મેળો 2025 છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતની ડિજિટલ ચૂકવણી પ્રણાલીમાં UPIનો જે હિસ્સો છે તે 2024 સુધીમાં વધીને કેટલા ટકા થયો છે? તો જવાબ આવશે 2024 સુધીમાં ઓપ્શન એ 83% જેટલો
યુપીઆઈનો ફાળો મિત્રો છે તે આ ઓનલાઈન જે ચૂકવણીમાં રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કોને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી IP ગૌતમને છે બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી 8મી વખત છે તેમણે પોતાનું બજેટ છે તે રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ કેટલી નવી રામસર સાઇટો છે ભારતમાં ઉમેરાઈ છે અને હાલમાં ભારતમાં કેટલી રામસર સાઇટો આવેલી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 4 જેટલી નવી રામસર સાઇટો છે ઉમેરવામાં આવી છે અને કુલ હવે ભારતમાં 89 જેટલી રામસર સાઇટો જોવા મળે છે. મિત્રો રામસર સાઇટનો આપણે અલગથી વિડીયો મૂકેલો છે, જે મિત્રોએ જોયો ન હોય અવશ્ય એકવાર જોઈ લે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી અમેરિકા દેશ છે પ્રથમ સ્થાન ઉપર રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર જે છે બીજું રાજ્ય કયું બનશે? મિત્રો આવી જાહેરાત કોણે કરી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત રાજ્યએ છે આવી જાહેરાત કરી છે કે તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય બનશે. પ્રથમ રાજ્ય પૂછવામાં આવે તો સ્વતંત્રતા પછી મિત્રો પ્રથમ રાજ્ય છે ઉત્તરાખંડ રાજ્ય છે કે જેમણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે. અને સ્વતંત્રતા પહેલાં પૂછવામાં આવે તો સ્વતંત્રતા પહેલાં છે મિત્રો ગોવા રાજ્યએ છે તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરેલો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જ કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસમેન લીડરે છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ ચંદ્રિકા ટંડન. બાજુમાં તસવીર જોઈ શકો છો તેમણે છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. મિત્રો આ ગ્રેમી એવોર્ડ છે સંગીત ક્ષેત્રનો એવોર્ડ છે અને આનો પણ વિડીયો આપણે મૂકેલો છે ચેનલમાં હમણાં તાજેતરમાં, તો તે પણ ન જોયો હોય તો અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ BCCIએ છે કોને કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી સચિન તેંડુલકરને છે તે સન્માનિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારત માટે એક મેચમાં T20I એટલે કે T20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી અભિષેક શર્મા છે કે જેમણે છે T20ના આંતરરાષ્ટ્રીય મેચમાં 135 રન પોતાના નામે જે બનાવ્યા હતા અને 135 રન તેમણે છે ઇંગ્લેન્ડ સામે બનાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ રેલવે મંત્રાલય દ્વારા કઈ સુપર એપ લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે સ્વરેલ. ઓપ્શન એ સ્વરેલ નામની જે સુપર જે છે એપ તે લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં છે આ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ હેઠળ માન્યતા પ્રાપ્ત જે વેટલેન્ડ સિટીની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ 2 શહેરો કયા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ઇન્દોર અને ઉદયપુર. આ 2 શહેરોને છે મિત્રો વેટલેન્ડ જે સિટીની યાદીમાં છે જે સમાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા રૂપિયા સુધીની આવક ધરાવતા ટ્રસ્ટોએ હવે 10 વર્ષે રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવું પડશે? તો મિત્રો 5 કરોડની આવક ધરાવતા જે ટ્રસ્ટ છે તેમણે છે હવે 10 વર્ષે છે રજિસ્ટ્રેશન છે રિન્યૂ કરાવવું પડશે તેવું મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ અફઘાનિસ્તાનના કયો ખેલાડી T20 ક્રિકેટમાં વિશ્વના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે રાશિદ ખાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જ સમાચારમાં રહેલી સમણ તીર્થ દર્શન યોજનાની શરૂઆત છે મિત્રો ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 2017માં મિત્રો છે આ શ્રવણ જે છે તીર્થ દર્શન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા તે સમયમાં મિત્રો છે
આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં રાજ્યના જે વડીલ નાગરિકો માટે છે શ્રવણ તીર્થ દર્શન યોજના છે આ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો અંડર-19 આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2025 હાલમાં કોણ જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ભારત દેશ છે આમાં વિજેતા બન્યો છે અને આનો ડિટેલમાં વિડીયો આપણે મૂકેલો છે, આ વિડીયો જોઈ લેજો. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ 2 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સિમોના હોલેપે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તો તે કયા દેશની છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. રોમાનિયા દેશની તે ખેલાડી છે, જેમણે તાજેતરમાં જ છે આંતરરાષ્ટ્રીય જે છે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતના શિક્ષણ વિભાગે કઈ ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી નીતિને મંજૂરી આપી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, સંસ્કૃત ભાષાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કેટલામાં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા જે મેળો છે તે ફરીદાબાદમાં યોજાનો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી 38મા નંબરનો આ સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ફરીદાબાદમાં યોજાનો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત કયા વર્ષે ચંદ્રયાન-4 એટલે કે ચંદ્રયાન-4 મિશન છે તે લોન્ચ કરશે? તો જવાબ આવશે ઓપ્શન બી, વર્ષ 2027માં લોન્ચ કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારતીય મૂળના એન્જિનિયરને એલન મસ્કે નવરચિત ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીમાં છે તેમની સાથે લીધો છે, તો તેનું નામ જણાવો. તો જવાબ આવશે ઓપ્શન એ, આકાશ બાબાને છે તેમણે એલોન મસ્કે છે પોતાની આ છે એક ડિપાર્ટમેન્ટમાં છે આ એન્જિનિયરને લીધો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અમેરિકા બાદ કયા દેશે પણ WHOમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, અર્જેન્ટિના દેશે છે આ જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારત અને કયા દેશે છે ગ્રીન હાઇડ્રોજનના ધોરણોને આકાર આપવા માટે હાથ મિલાવ્યા છે? તો જવાબ આવશે ભારત અને યુકે દેશ, એટલે કે ઓપ્શન ડી આવશે, યુકે દેશે છે ભારત સાથે હાથ મિલાવી આ ગ્રીન હાઇડ્રોજન જે છે તેના આગળના જે ધોરણોને આકાર આપવા માટે છે હાથ મિલાવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય જે ક્રિકેટમાં 600 વિકેટ લેનાર કેટલામો ભારતીય બોલર બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, 5મા નંબરનો તે ભારતનો ખેલાડી બન્યો છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે છે 600 વિકેટ છે તે લીધી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે છે RRU ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને ગાંધીનગર જિલ્લા પોલીસના સહયોગથી રોડ સેફટી જાગૃતિ રેલીનું આયોજન થયું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, દહેગામ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. કે તાજેતરમાં કયા સ્થળે વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર્સની જે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, તો તેઓ કયા રાજ્યના છે? તો ઓપ્શન આવશે તેમાં જવાબ ઓપ્શન સી, મણિપુર રાજ્યના તેઓ છે મુખ્યમંત્રી હતા, તેઓએ છે રાજીનામું આપ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કેટલા ગીગાવોટ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાને વટાવી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે, 100 ગીગાવોટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા ડિજિટલ છેતરપિંડીના કેસોનો સામનો કરવા bank.in અને fin.in ડોમેન શરૂ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, RBI દ્વારા છે આ ડોમેન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોણે બહુમતી મેળવી અને સરકાર બનાવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે, બીજેપી છે મિત્રો આમાં બહુમતી મેળવી છે અને તેઓ છે હવે દિલ્હીમાં સરકાર બનાવવાની છે.
મિત્રો દિલ્હીમાં છે જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં બીજેપીએ 38 સીટ મેળવી હતી અને આપે છે 22 સીટ મેળવી હતી અને કોંગ્રેસે એક પણ સીટ મેળવી ન હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ટાટા મોટરમાં નવા જનરલ મેનેજર કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. શાંતુ નાયડુ છે તે ટાટા મોટર્સમાં જનરલ મેનેજર બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં પ્રકાશિત થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર ભારતનો પાસપોર્ટ ક્રમ કેટલામો રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. 80મા નંબર ઉપર ભારત રહ્યું છે. પ્રથમ ક્રમની વાત કરીએ તો સિંગાપોર દેશ છે આમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ ડેબ્યુ વન ડે મેચમાં 150 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી મેથ્યુ બ્રિસ્કે કયા દેશનો છે? તો જવાબ આવશે મિત્રો તેમાં ઓપ્શન એ આવશે દક્ષિણ આફ્રિકા દેશનો. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં બિમસ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીનગર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025 કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ ખાતે. ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી 13 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં 7000 ODI રન બનાવનાર વિશ્વનો બીજા નંબરનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ કેન વિલિયમસન. ત્યારબાદ તાજેતરમાં કોણે અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી જેપી નડ્ડાએ. ત્યારબાદ કઈ રમતમાં એક નવી સ્કોરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી બેડમિન્ટનમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન કઈ કંપનીની પેરેન્ટ કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ રાખવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ ઝોમેટોનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલો કરપ્શન પરફેક્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને રહ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી 96મા ક્રમ ઉપર. ત્યારબાદ તાજેતરમાં કઈ યુનિવર્સિટી જે NAACC એટલે કે NAAC નેશનલ એસાઇનમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલનો A+ ગ્રેડ મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાત યુનિવર્સિટીએ. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં હાથીપગા રોગ નિવારણ માટે કેટલા જિલ્લાઓમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો છે? તો જવાબ આવશે 3 જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી મણિપુર રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 8મી આવૃત્તિનું આયોજન કરાયું છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીનું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં નવું આવકવેરા બિલ 2025 ક્યારથી અમલમાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી 1 એપ્રિલ 2026થી. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી એ અને સી બંને એટલે કે મુસ્કાન ગુપ્તા અને છે તે દ્વિશા કાકડિયાએ છે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં પંડિત પ્રભાકર કારેકરનું નિધન થયું છે તો તે શેના સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ઓપ્શન સી શાસ્ત્રીય સંગીત સાથે તેનું જે સંબંધ રહેલો છે અને તાજેતરમાં જ તેઓનું નિધન થયું છે. ત્યારબાદ તાજેતરમાં જ વિમન્સ પ્રીમિયર લીગની કેટલામી આવૃત્તિનો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી 3જા નંબરની. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ વિશ્રામ ગઢવીને. ત્યારબાદ યુવા ગૌરવ એવોર્ડની વાત કરીએ તો તે ડૉક્ટર પૂર્વી ગોસ્વામીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સ 2025નો જે સમાપન સમારોહ છે તેમાં કોણે હાજરી આપી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી અમિત શાહે છે હાજરી આપી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કોણે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025નો
શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, ભૂપેન્દ્રભાઈ પટેલે. ત્યારબાદ કયો દેશ ભારતમાંથી $200 મિલિયનની આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ફિલિપાઇન્સ દેશ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન બી, જાપાન દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કોને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે CEC ચીફ ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, જ્ઞાનેશ કુમારને. ત્યારબાદ 2027માં પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયો દેશ કરશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી, સાઉદી અરેબિયા દેશ કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? તો જવાબ આવશે વડનગર ખાતે આની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ આપણી પૃથ્વી કરતાં 263 ગણો વધુ મોટો TOI 6038A બી સંજ્ઞા ધરાવતો ગ્રહ શોધ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, PRL દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોણે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો આરંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, નિર્મલા સીતારામને. ત્યારબાદ તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને કઈ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત થયા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગોલ્ડ કેટેગરીમાં છે 2 એવોર્ડ છે એનાયત કરવામાં આવ્યા છે. કે રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મહિલા મુખ્યમંત્રી બની હશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ચોથા નંબરના તેઓ છે દિલ્હીના મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં તમિલ સંત અને કવિ તિરુવલ્લુરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ફિલિપાઇન્સ દેશમાં છે તેનું છે મૂર્તિનું અનાવરણ છે, પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે G20 બેઠકમાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર હાજરી આપશે તો તે G20ની બેઠક કયા દેશમાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, દક્ષિણ આફ્રિકા દેશમાં છે આ G20ની જે છે બેઠક યોજાવાની છે, જેમાં આપણા વિદેશ મંત્રી એસ જયશંકર છે તે હાજરી આપવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADBના પ્રમુખ છે તે કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, મોસાટો કાંડા છે તેઓ છે આ ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના તમામ જિલ્લાના નાગરિકોને એમરજન્સી આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે કેટલી એર એમ્બ્યુલન્સો છે ખરીદવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, 788 જેટલી છે એર એમ્બ્યુલન્સ છે તે ખરીદવામાં આવશે, જેનાથી છે તે હવાઈ દ્વારા છે તે એમરજન્સીની સ્થિતિમાં છે નાગરિકોને છે આરોગ્યની સુવિધા પૂરી પાડી શકાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં વસંત ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગાંધીનગર જે છે જિલ્લામાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 એટલે કે મુખ્ય સચિવ બીજા તરીકે છે નીમવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, શક્તિકાંત દાસને મિત્રો છે તે આપણા વડાપ્રધાનના મુખ્ય સચિવ 2 તરીકે છે તેને છે નિમણૂક કરવામાં આવી છે. શક્તિકાંત દાસ મિત્રો અગાઉ છે આપણી જે RBI છે તેના ગવર્નર તેઓ હતા, હવે ગવર્નર પદેથી તેનું છે જે કાર્યકાળ પૂર્ણ થયો છે, ત્યારબાદ તેને છે ભારતના વડાપ્રધાન એટલે કે આપણા નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2નું તરીકે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ક્યાંથી પ્રસ્થાન કરાવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ગાંધીનગર ખાતેથી આનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે કયા રાજ્યમાં હવે રાજ્યના બહારના લોકો ખેતી અને બાગાયત માટે જમીન નહીં ખરીદી શકે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઉત્તરાખંડ રાજ્યમાં છે હવે છે બહારથી કોઈ પણ લોકો આવીને છે ત્યાં જમીન નહીં લઈ શકે તેવું મિત્રો છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કેટલામી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 4 વખત. એટલે કે કનુભાઈ દેસાઈ છે જે નાણામંત્રી બન્યા છે ત્યારથી તેઓ છે આ 4થી વખત તેમણે પોતાનું બજેટ રજૂ કર્યું છે. મિત્રો બજેટનો આપણે અલગથી વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે, તે જોયો ન હોય તો અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયોબેંકની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે આ કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, આચાર્ય દેવવ્રત છે તેઓ છે સૌથી વધુ સમય સુધી રાજ્યપાલના પદ ઉપર ગુજરાતમાં રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મજોરાના એક નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, માઇક્રોસોફ્ટ દ્વારા છે આ છે પ્રોસેસર બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 14,000 ODI રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, વિરાટ કોહલી બન્યો છે જેમણે તાજેતરમાં જ જે ઇન્ડિયા પાકિસ્તાનના મેચમાં તેના 14,000 ODI રન છે તે પૂર્ણ કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની 53મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, કચ્છ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના એથ્લેટ ગુલબીરસિંહ એ છે એશિયાઈ રમતોત્સવમાં પુરુષોની કેટલા મીટરની દોડમાં નવો એશિયાઈ રેકોર્ડ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 5,000 મીટરની દોડમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરની શ્રદ્ધા પટેલે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે? તો જવાબ આવશે સુરત શહેરની. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં છે તે કોણે મધ્યપ્રદેશમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં ક્યાંના સમુદ્રમાં સંશોધન કાર્ય શરૂ કરાયું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, દ્વારકામાં છે મિત્રો આ સંશોધન કાર્ય છે તે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરનો કાર્યકાળ કેટલા સમય માટે લંબાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, 2 વર્ષ માટે છે તેનો કાર્યકાળ છે તે લંબાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા ઉદ્દેશથી કયા સ્થળે અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ યોજાયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, રિયાદ ખાતે છે આ સંવાદ યોજાયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કવિ અનિલનું અવસાન થયું છે તો તેમને ક્યારે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, 1990માં તેને છે આ દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાએ તેનું બીજું મૂન મિશન એથેના IM-2 લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, સ્પેસ એક્સ દ્વારા છે પોતાનું આ મૂન માટેનું બીજું મિશન છે તે લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.